વાત છે બોલ. ભાઈ મને ખબર છે કે તું મારી વાત નહીં માને, છતાં તને કહું છું. ગોળ ગોળ શું વાત કરે છે? જે વાત હોય સીધી સીધી કહે ને. ભાઈ જો તારી જગ્યાએ હું હોત ને તો હું પણ આ ના જ કરત, પણ મને તારા પ્રત્યે લાગણી છે એટલા માટે કહું છું. અર્જુન તું શું કહી રહ્યો છે? મને કશું જ નથી સમજાઈ રહ્યું. ભાઈ હું એમ કહેવા માંગુ છું કે બા ઘણી બધી સંસ્થાઓમાં ચેરિટી કરે છે, દાન આપે છે. તારી જ વાત છે. તો ભાઈ તમે પણ એમને વાત કરો ને. તારી કોઈ ઓળખીતી સંસ્થાને એમની ચેરિટીની જરૂર છે એટલે? હા ભાઈ તું સમજી જા ને હું તને શું કહેવા માંગુ છું. તારો કોઈ ફ્રેન્ડને એમની મદદની જરૂર છે? શું ભાઈ તમે પણ જો અર્જુન જે કેવું સીધે સીધું કહી દે ને. આમ ગોળ ગોળ વાત મને પસંદ પણ નથી અને સમજાતી પણ નથી. જો ભાઈ મને ખબર છે કે તું ઘણા સમયથી કામ શોધી રહ્યો છે, પણ કંઈ વર્કઆઉટ નથી થઈ રહ્યું તો અચ્છા તું બા પાસેથી રૂપિયાની મદદ લેવાની વાત કરી રહ્યો અર્જુન. ત્યારે હું ઓર્ગેનિક ફાર્મિંગનું પ્લાનિંગ કરતો હતો ને લોન માટેના પ્રયત્નો કરતો હતો ત્યારે બાએ મને ચેક આપ્યો હતો. ક્યારે? દિવાળીમાં 25 લાખ રૂપિયાનો, જે મેં એમને પાછો આપી દીધો. અને તું મને બહુ જ સારી રીતે ઓળખે છે, છતાં પણ આવી વાત કરી રહ્યો છે. સોરી ભાઈ. પણ તું અચાનક આમ રૂપિયાની વાત કેમ કરી રહ્યો છે? બસ એમ જ ભાઈ. અર્જુન સાચું બોલ. અર્જુન ભાઈ મને ખબર પડી ગઈ છે કે તું તારા પીએફ ના રૂપિયા અટકી ગયા છે. તને કોને કહ્યું? એનાથી શું ફરક પડે છે? આ વાત સાચી છે. હા પીએફ ની વાત મને ખબર હતી એટલે હું બાની મદદ લેવાની વાત કરતો હતો. સોરી ભાઈ, મારે તને દુખી નતો કરું. ઓકે અર્જુન, હું જાણું છું કે તારી ભાવના સારી જ છે અને તું ટેન્શન ના લઈશ. હું વાત કરી રહ્યો છું, જલ્દી જ પૈસા છૂટા થઈ જશે. પણ ભાઈ ત્યાં સુધી હું મેનેજ કરી રહ્યો છું ને, ડોન્ટ વરી, થઈ જશે. કહ્યું ને? બસ ખાલી ત્યાં સુધી ઘરમાં કોઈને વાત નહીં કરતો. હા ભાઈ. બેન, હું એક છોકરીને શોધું છું. કોને? એક મિનિટ. આ છોકરીને. એ પેલી રૂમમાં છે. થેન્ક યુ. કોણ છે? કોણ છે? ડરીશ નહીં, હું જ છું. ખાલી ગ્લાસ પડી ગયો છે. આલે તારા માટે લાવી છું. સારું, હું અહીંયા મૂકી છે મેં. તને જ્યારે મન થાય ત્યારે ખાઈ લેજે. હું અહીંયા બેસું તારી સાથે? મારું નામ કેસર. તારું? તારું નામ શું છે? તારા ઘરમાં કોણ છે? તારા કોઈ ભાઈ બહેન? તું ક્યાં સુધી ભણી છે? તને મારી સાથે વાત કરવાનું મન થાય ને તો મને બોલાવી લેજે. આમાં હું તને મારો નંબર લખીને આપું છું. ઓકે?
જાઉં? જાઉં છું. હા પહોંચતા આ શાનું મેડલ છે? એ સર, આ મેડલ એ ખાલી મેડલ નથી, પણ સપનાઓને સાકાર કરવા, પ્રેરણાને નવો ઓપ આપવા અને જીવનમાં આવતા સંઘર્ષની સામે લડવાની શક્તિ આપે. એ સર, આ મેડલ કોઈ પણ વ્યક્તિ જીતી શકે છે. બસ આને પામવાની દ્રઢ સંકલ્પ શક્તિ તમારા મનમાં હોવી જોઈએ. નંબર 1 બનવાના સપના તો બધા જ જોતા હોય છે, પણ ત્યાં સુધી એ જ પહોંચે છે જે સપનું તૂટતા પહેલા એને પૂરું કરવાની ધગશ રાખે. તારામાં એ ધગશ મેં જોઈ છે. દોડ. સપનાઓને પાંખો આપી સફળતાની મંજિલનો માર્ગ જે બતાવે એ છે મારું મેડલ. નિયતિનું તો કામ જ છે અવરોધો ઊભા કરી પરીક્ષા લેવાનું, પણ આપણું ધ્યેય છે એ અવરોધો પાર કરી આપણા સપના તરફ આગળ વધવું. જીવનની હરીફાઈ હોય કે દોડની, જ્યારે હારવાની અણી પર હોવ ત્યારે એક મુઠ્ઠી ભીસી શ્વાસ ભરી ફરી લડવાની જે સપનું હિંમત આપે છે એ છે મારું મેડલ. જ્યારે દુનિયાની સાથે ચાલતા હોઈએ પણ સંઘર્ષો તમને પાછળ ધકેલતા હોય ત્યારે એ સંઘર્ષમાં પણ ફરજ સાથે ન્યાય કરવો એ ન્યાય જ છે અમારું મેડલ.